નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિવેકાનંદ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર જે ભણતા હતા એમાં આગળ જે આપણે સૂત્ર ભણ્યા હતા અગાઉના વિડીયોમાં, એ સૂત્ર આધારિત આજે આપણે જે 5 ગુણમાં પૂછાય એવો દાખલો સમજવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે પણ આપણે દાખલો ગણીએ છીએ એ સ્વાધ્યાય 1.3માં જે દાખલા નંબર 4 જે છે એ દાખલા નંબર 4નો આજે આપણે અભ્યાસ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે દાખલો ભણીએ છીએ એ દાખલો ખૂબ જ મહત્ત્વનો છે અને પરીક્ષામાં 5 ગુણમાં પૂછાય એવો છે। માટે વિદ્યાર્થી મિત્રો, આજે જે પણ આપણે દાખલો ગણીએ છીએ એનો વિડીયો તમે સંપૂર્ણ જુઓ અને સંપૂર્ણ વિડીયો જોયા પછી જો તમને ગમે તો વિડીયોને ચોક્કસ લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થી મિત્રો, તો આજે જે આપણે દાખલા નંબર 4 ભણવાના છે એ દાખલા નંબર 4 થોડોક વિશિષ્ટ દાખલો છે। એનું કારણ તો કે આજે જે દાખલો આપણે ભણીશું એ દાખલાની રકમ જો જ્યારે આપણે સમજીશું એના આધારે તમને ખ્યાલ આવશે કે એ દાખલામાં વિશિષ્ટતા રહેલી છે। તો પહેલાં આપણે દાખલાની રકમ સમજી લઈએ। તો દાખલા નંબર 4, નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા જે દાખલામાં સૂચના છે તે સૂચના અનુસાર આપણે લાસ્પિયર, પાસે અને ફિશરનો સૂચકાંક શોધવાનો છે। હવે મિત્રો, તમે જે દાખલામાં રકમ પાઠ્યપુસ્તકમાં આપી છે એ રકમ તમે નીચે જુઓ તો એ રકમમાં તમને દાખલામાં જે આપી છે એ માહિતી આડી છે, વસ્તુ, જથ્થો, ભાવ એ રીતે તમને આડો આપેલો છે, પણ અહીંયા મેં જે રકમ લખી છે તમને સમજાવવા માટે એ ઊભી લખી છે। તો આ દાખલો વિશેષ શા માટે છે એ તમને સમજાવી દઉં કે અહીંયા આપણને જે વસ્તુ A, B, C, D આપેલી છે એ વસ્તુની સાથે એકમ આપેલા છે। તો અહીંયા એકમ આપેલા છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જથ્થો જે છે એ જથ્થામાં પણ તમને એકમ આપેલા છે। તો જ્યારે આ રીતે દાખલામાં રકમ આપી હોય કે એકમનું ખાનું અલગ હોય અને જથ્થામાં પણ પાછળ એકમ આપેલા હોય, ત્યારે તમારે દાખલો ગણતા પહેલાં તમારે જે એકમ આપ્યા છે એ એકમમાં જોવું પડે કે અહીંયા જે એકમનું ખાનું છે તે ભાવનો એકમ અને જથ્થામાં જે એકમ આપ્યા છે તે એકમ બંને સરખા છે કે નહીં એ નક્કી કરવું પડે। અને જો ભાવનો એકમ અને જથ્થાનો એકમ જો સરખો ના હોય તો પહેલાં આપણે એકમ સરખા કરવા માટેની ગણતરી કરવી પડે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલાની તમે રકમ લખો, બરાબર છે, એ રકમ પહેલાં જ્યારે એકમનું ખાનું આપ્યું હોય અને જથ્થામાં પણ એકમ આપેલા હોય ત્યારે પહેલો પ્રશ્ન થાય કે ભાવનો એકમ અને જથ્થાનો એકમ સરખો છે કે નહીં તે જોવું, અને જો સરખો ના હોય તો પહેલાં એકમ સરખો કરવો પડે। એટલે આવો દાખલો હોય ત્યારે તમારે સીધી જ રકમ લખવાની નહીં। તો એના માટે પહેલાં તમને જે રીતે અહીંયા રકમમાં ખાના આપ્યા છે એ જ રીતનું તમારે પહેલાં ફોર્મેટ બનાવો, જે અહીંયા મેં ફોર્મેટ બનાવ્યું છે, બરાબર, એ જ રીતનું ફોર્મેટ બનાવવાનું, પણ ખાસ કે રકમ સીધી લખી દેવાની નહીં। કારણ તો કે આપણે જે એકમ આપ્યા છે એ એકમ સરખા કરવા પડે અને એના આધારે પછી ગણતરી આવે અને પછી રકમ લખાય। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકમ સરખા કરવા માટેની ગણતરી સમજીએ। તો પહેલાં વસ્તુ એ માટે આપણે જોઈએ તો વસ્તુ એમાં તમને જે 20 કિલોગ્રામ એકમ આપ્યો છે, પછી ભાવ વર્ષ 2014 અને 2015 માટે અનુક્રમે ભાવ 80 રૂપિયા અને 120 રૂપિયા ભાવ આપ્યો છે। પછી જથ્થો એટલે કે વપરાશ 2014 માટે 5 કિલોગ્રામ અને 15 માટે 7 કિલોગ્રામ છે વસ્તુ એ માટે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ સમજવાનું કે અહીંયા વસ્તુ એ માટે જે એકમના ખાનામાં એકમ છે, આ જે એકમ છે ને એ ભાવનો એકમ હોય, એટલે 20 કિલોગ્રામ જે છે એકમ એ કોનો હોય? ભાવનો હોય। એટલે 80 રૂપિયા અને 120 રૂપિયા જે ભાવ છે એ 20 કિલોગ્રામનો છે। કેટલાનો છે? 20 કિલોગ્રામનો। અને જથ્થો જે છે એનો વપરાશ તમે જુઓ તો કિગ્રામાં અને અહીંયા પણ કિગ્રામાં છે। તો હવે વિચારો કે એકમ સરખા, તો કે એકમ સરખા નથી। તમે જ્યારે જથ્થાનો
એકમ જુઓ તો આગળ જે અંક હોય એ અંક તમારે નહીં જોવાનો, વપરાશ તો ગમે તે એટલા એકમ કરીએ કે, પણ એ એકમ નહીં, ખાલી પાછળનો એકમ જોવાનો કે જથ્થાનો એકમ કિગ્રા છે, અહીંયા પણ કિગ્રા છે, જ્યારે ભાવ શેમાં છે 20 કિલોગ્રામમાં છે. જો 20 કિલોગ્રામનો ભાવ જે છે એનો મતલબ ભાવ 20 કિલોગ્રામમાં છે અને વપરાશ આપણે જથ્થાનો વપરાશ કિગ્રામાં છે, એટલે જથ્થાનો એકમ અને ભાવનો એકમ સરખા નથી. સરખા ક્યારે થાય તો એ તમને કહી દઉં કે જો અહીંયા ખાલી કિલોગ્રામ હોત, ભાવ ખાલી કિલોગ્રામ હોત અથવા 1 કિલોગ્રામમાં ભાવ હોત તો એકમ કેવા ગણાય? સરખા કહેવાય. પણ અહીંયા ભાવ 20 કિલોગ્રામનો છે, 20 કિલોગ્રામનો ભાવ છે એટલે જથ્થાનો એકમ કિલોગ્રામમાં અને ભાવનો એકમ 20 કિલોગ્રામમાં છે, એટલે બંને એકમ સરખા નથી. તો પહેલું કામ આપણે શું કરીશું? એકમ સરખા કરવાના. તો કઈ રીતે? કે અહીંયા જે ભાવ આપ્યો છે 80 અને 120 રૂપિયા એ 20 કિલોગ્રામમાં છે. એકમ સરખા કરવા માટે આપણે એને 1 કિલોગ્રામમાં એટલે કે 1 કેજીમાં ભાવ મેળવવો પડે તો એકમ સરખા થાય. તો 1 કિલોગ્રામનો ભાવ કઈ રીતે મળશે? તો એના માટે તમારે થોડી ગણતરી સમજવી પડે. શું આવશે? તો કે માનો કે આપણે 2014ના ભાવની વાત કરીએ તો 20 કિલોગ્રામ ભાવ, અહીંયા તમને 20 કિલોગ્રામનો ભાવ 80 રૂપિયા છે. હવે આપણે 1 કિલોગ્રામનો ભાવ મેળવવો હોય તો શું કરવું પડે? તો શું થાય? ફરીથી 20 કિલોગ્રામના 80 રૂપિયા તો 1 કિલોગ્રામના કેટલા? એનો મતલબ કે આજે 80 રૂપિયા છે ભાવ, એને આપણે 20 વડે શું કરીશું? ભાંગીશું. એ જ રીતે અહીંયા 2015 માટે જે 120 રૂપિયા ભાવ છે એને આપણે 20 વડે ભાંગીશું. એટલે કે બંને ભાવને 20 વડે ભાંગવામાં આવે તો આપણો જે ભાવનો એકમ છે એ કિલોગ્રામમાં મળે. એટલે ભાવ શેમાં મળશે? કિલોગ્રામમાં. એટલે બંનેને કેટલા વડે ભાંગીશું? 20 વડે. ઓકે. હવે ભાવ તો કિલોગ્રામમાં થશે, પછી જથ્થામાં શું કરીશું? વપરાશમાં જે જથ્થો વપરાશે એમાં તો કે એ તો કિલોગ્રામમાં જ છે, જથ્થાનો વપરાશ કિલોગ્રામમાં છે એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે જે જથ્થો આપ્યો છે તે સીધો આપણે શું કરી દેવાનો? મૂકી દેવાનો. ઓકે. તો હવે લખી નાખીએ વસ્તુ એ માટે. તો હવે એકમ શું લખીશું? તો અહીંયા 20 કિલોગ્રામ છે પણ આપણે શેમાં મેળવીશું? 1 કિલોગ્રામમાં. એટલે હવે એકમ શું લખાશે? 1 કિલોગ્રામ અથવા ખાલી કિલોગ્રામ લખો તો પણ ચાલે. હવે અહીંયા 80 રૂપિયા ભાવ 20 કિલોગ્રામમાં, કિલોગ્રામમાં ફેરવવા હોય તો 80 ભાગ્યા કેટલા કરી દેવાના? 20. તો 80 ભાગ્યા 20 કરો તો કેટલા આવે? 4. પછી એ જ રીતે 2015માં 120 ભાગ્યા 20 કરો તો 20 6 120 6. પછી જથ્થો તો કે એમાં તો કોઈ ચેન્જ નહીં એટલે સીધો લખી દઈશું 5 કિલોગ્રામ અને 7 કિલોગ્રામ. બરાબર છે? હવે અહીંયા જથ્થામાં તમે એકમ ન લખો તો પણ ચાલે. બરાબર છે? ન લખો તો પણ ચાલે. તો હવે થોડુંક જોઈ લઈએ વસ્તુ. એમાં એકમ કેવા થઈ ગયા? તો કે કિલોગ્રામમાં એકમ ભાવ 4 રૂપિયા 6 રૂપિયા એટલે ભાવનો એકમ શું આવ્યો વિદ્યાર્થી? કિલોગ્રામ. જથ્થાનો વપરાશ શું આવ્યો? કિલોગ્રામ. તો વિચારો બંને એકમ કેવા થઈ ગયા? કિલોગ્રામ. એકમ સરખા થઈ ગયા. ઓકે. આ રીતે એકમ સરખા કરવા માટેની ગણતરી આવશે. હવે નેક્સ્ટ બી વસ્તુ માટે જોઈએ. તો બી વસ્તુમાં જુઓ, ભાવનો એકમ કિલોગ્રામ એટલે આ એકમ કોનો હોય? ભાવનો હોય. કિલોગ્રામ 2014માં ભાવ 20 રૂપિયા, 15માં 24 રૂપિયા, જથ્થો 2400 ગ્રામ અને અહીંયા પણ 4000 ગ્રામ. ખ્યાલ આવી ગયો? શું? જથ્થો ગ્રામમાં છે અને ભાવ કિલોગ્રામમાં. તો વિચારો એકમ સરખા છે? નહીં, એકમ સરખા નથી. ફરીથી તો આપણે વિચારવાનું એકમ સરખા કરવા માટે. તો શું કરીશું એકમ સરખા કરવા? સાંભળો, આ ભાવ છે ને 20 અને 24 એ કિલોગ્રામમાં છે. જો એકમ સરખા કરવા હોય તો કિલોગ્રામ ભાવ છે એને ગ્રામમાં ફેરવવા પડે અથવા જથ્થો ગ્રામ છે એને કિલોગ્રામમાં ફેરવવું પડે. તો બંને રીતે થાય, પણ આપણને સહેલું કયું પડે એ વિચારવાનું અને એ રીતે આપણે એકમ ફરશે. તો અહીંયા આપણને સહેલું પડે જથ્થો છે ને ગ્રામને
એને કિલોગ્રામમાં ફેરવીશું. જથ્થો ગ્રામ છે એને શેમાં ફેરવીશું? કિલોગ્રામમાં. તો એ કઈ રીતે થાય? તો કે આપણે નાના ધોરણમાં, ત્રીજા ચોથા ધોરણમાં ભણતા હતા ત્યારે ખબર છે કે કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતર કરતા અને ગ્રામને કિલોગ્રામમાં. તો અહીંયા આપણે ગ્રામને શેમાં ફેરવવાનું? કિલોગ્રામમાં. તો આપણે નાના ધોરણમાં ખબર જ છે કે 1 કિલોગ્રામ હોય 1 કિગ્રા, તો એના બરાબર શું થાય? તો કે 1000 ગ્રામ. કેટલા આવશે? 1000 ગ્રામ. તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ આવે, બરાબર. તો હવે અહીંયા આપણે શું કરવાનું છે? ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાનું. તો જો અહીંયા 1000 ગ્રામ હોત તો 1 કિગ્રા થાય, પણ અહીંયા કેટલા છે? 2400 ગ્રામ. તો 2400 ગ્રામ બરાબર કેટલા કિગ્રા? તો ગ્રામને કિગ્રામાં ફેરવવું હોય તો તમારે યાદ રાખવાનું કે 1 કિગ્રા બરાબર 1000 થાય. તો આપણે બંને ગ્રામ જે છે જથ્થો, એ બંને ગ્રામને 1000 વડે ભાંગીશું. 1000 વડે ભાંગવામાં આવે તો આપણો જે ગ્રામ છે એ ગ્રામનો એકમ શું થઈ જાય? કિલોગ્રામ થાય. એટલે જથ્થો શેમાં આવશે? કિલોગ્રામમાં આવે. ભાવ શામાં છે? કિલોગ્રામ. તો ભાવ કિલોગ્રામમાં છે, એટલે ભાવ જે 20 ને 24 છે એમાં નો ચેન્જ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે અહીંયા જથ્થાનો એકમ ફરશે. જથ્થાનો એકમ આપણે કિલોગ્રામ કરીશું. ઓકે. તો હવે લખી લઈએ બી વસ્તુ માટે. તો બી વસ્તુમાં શું એકમ છે? કિલોગ્રામ. તો એ તો ભાવનો એકમ તો આપણે સેમ કિલોગ્રામ. તો ભાવનો એકમ એનો જ છે, એટલે ભાવ પણ એનો જ આવશે, 20 અને 24. પણ ગ્રામમાં શું કીધું હતું? તો કે કિગ્રામાં ફેરવા માટે ગ્રામને કેટલા વડે? 1000 વડે ભાંગીશું. તો 2400 ભાગ્યા 1000 કરો તો કેટલા આવશે? તો કે 2.4. પણ 2.4 આવે એ શું આવે? તો કે હવે ત્યાં શું લખાય? કિગ્રા લખાય. એ જ રીતે અહીંયા 4000 ભાગ્યા 1000 કરો તો કેટલા આવશે? 4 કિગ્રા આવશે. જોયું? તો હવે વિદ્યાર્થી મિત્રો એકમ કેવા થઈ ગયા? સરખા. કિલોગ્રામ. 20 ને 24 રૂપિયા ભાવનો એકમ કિલોગ્રામ. જથ્થાનો વપરાશ પણ શામાં છે? 2.4 કિગ્રા અને 4 કિગ્રા. તો કિગ્રા અને કિગ્રા એકમ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. ઓકે. સી વસ્તુ માટે જોઈએ તો સી વસ્તુમાં ક્વિન્ટલ ભાવનો એકમ, ભાવ 2000 અને 2800. જથ્થાનો વપરાશ કિલોગ્રામ અને અહીંયા પણ 15 કિલોગ્રામ. તો તમે જો આ ક્વિન્ટલ છે ને એ કોનો એકમ છે? ભાવ. તો 2000 અને 2800 ભાવ છે એ શાનો છે? ક્વિન્ટલ. એટલે ભાવનો એકમ ક્વિન્ટલમાં છે, પણ જથ્થાનો વપરાશમાં છે કિગ્રામાં. તો એકમ સરખા છે? તો કે ના, વેરી ઇઝી. આ ભાવ ક્વિન્ટલ, જથ્થો કિગ્રા, એકમ સરખા નથી. તો શું કરીશું? એકમ સરખા કરીશું. તો એકમ સરખા કરવા માટે શું કરવું પડે? તો એના માટે તમારે થોડુંક યાદ રાખવું પડે કે આપણે ક્વિન્ટલમાં ભાવ હોય એને કિગ્રામાં ફેરવો તો 1 ક્વિન્ટલમાં કેટલા કિલોગ્રામ આવે? 1 ક્વિન્ટલમાં કેટલા કિલોગ્રામ આવશે એ ખબર હોવી જોઈએ. તો એના માટે યાદ રાખવાનું કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિગ્રા. 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ થાય. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે ક્વિન્ટલનો ભાવ આપ્યો છે ને 2000 ને 2800, એ ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામનો ભાવ છે. તો હવે આપણે જથ્થાનો વપરાશ કિગ્રામાં છે એટલે અહીંયા ભાવ ક્વિન્ટલ નહીં પણ એને શામાં ફેરવીશું? કિગ્રામાં. 1 કિલોગ્રામમાં ફેરવવો હોય તો શું કરવું પડે? તો કે આ 2000 ને 2800 ભાવ ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામનો છે. તો કિલોગ્રામમાં ફેરવવું હોય તો શું થાય? તો કે 100 કિલોગ્રામનો ભાવ 2000, તો 1 કિલોગ્રામના કેટલા? તો શું કરવું પડે? તો કે 2000 ભાગ્યા 100 કરીએ એટલે ભાવ શેમાં મળે? 1 કિલોગ્રામમાં. એ જ રીતે અહીંયા ભાવ 2800 ભાગ્યા 100 કરવામાં આવે એટલે ત્યાં પણ ભાવ શેમાં મળશે? 1 કિલોગ્રામ. તો શું કરીશું? બંને ભાવને કિલોગ્રામમાં ફેરવવા માટે 100 વડે ભાંગવામાં આવશે. એટલે ક્વિન્ટલનો એકમ શું થઈ જાય? ભાવ કિલોગ્રામ થઈ જાય. પણ જથ્થો તો
કિલોગ્રામમાં જ છે, એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં, સીધે સીધો આપણે લખી દઈશું. ઓકે, તો 20 વસ્તુ સી માટે લખીએ તો શું લખીશું અહીંયા? કિલોગ્રામ. હવે ભાવ 2000 છે, એને ક્વિન્ટલનો કિલોગ્રામમાં ફેરવા માટે 2000 ભાગ્યા 100 એટલે 20, 2800 ભાગ્યા 100 એટલે 28, અને જથ્થો તો કિલોગ્રામમાં છે એટલે 10 કિગ્રા અને 15 કિગ્રા. ઓકે, એટલે તમે જો આ વિડીયો ખાસ જોજો આખો સંપૂર્ણ, એટલે આખા દાખલાની તમને સંપૂર્ણ સમજ આવી જશે. અને આવો દાખલો પરીક્ષામાં 5 ગુણમાં પૂછાશે અને 100% તમને આ દાખલો આવડશે એની ગેરંટી. પણ એના માટે સંપૂર્ણ વિડીયો જોવો પડે, અને જો ગમે તો લાઈક કરવાનું. ઓકે, નેક્સ્ટ વસ્તુ ડી માટે. ડીમાં ડઝન 48 રૂપિયા ભાવ, 72 રૂપિયા ભાવ, એટલે 72 ને 48 ભાવ છે ને એ ડઝનનો છે, અને જથ્થો સીમાં છે 30 નંગ અને 35 નંગ. તો તમે વિચારો કે એકમ સરખા છે કે નહીં? તો કે ના, જથ્થો સીમાં છે નંગ, જથ્થાનો વપરાશ નંગ છે, પણ ભાવ ડઝન, તો એકમ સરખા નથી. તો આપણે શું કરવું પડશે? તો કે આ ભાવ છે ને 48 ને 72 એ ભાવ ડઝનમાં છે, એને નંગમાં ફેરવવા પડે. જથ્થાનો એકમ નંગ છે ને, એટલે ભાવને શેમાં ફેરવીશું? નંગમાં. તો નંગમાં ફેરવા માટે તમારે યાદ રાખવાનું કે 1 ડઝન બરાબર 12 નંગ. 1 ડઝનમાં કેટલા નંગ આવે? 12 નંગ. એટલે આપણે બે ભાવને કેટલા વડે? 12 વડે ભાંગીશું. એટલે કે ડઝન એટલે 12 નંગનો ભાવ કેટલો? 48. 12 નંગ તો 1 નંગના કેટલા? તો 1 નંગનો ભાવ ફેરવવો હોય તો 48 ભાગ્યા 12. એ જ રીતે અહીંયા 72 ડઝનનો ભાવ છે, તો 1 નંગમાં ફેરવવા માટે 72 ભાગ્યા 12. એટલે બંને ભાવને 12 વડે ભાંગવા પડશે. પછી જથ્થો તો કે તો નંગમાં જ છે, એટલે એમાં કોઈ ચેન્જ આવશે નહીં. ઓકે, તો હવે વસ્તુ ડી માટે લખીએ. હવે એકમ શું થઈ જાય? નંગ. ભાવ 48 ડઝનનો નંગમાં ફેરવા માટે 48 ભાગ્યા 12, 12 ચોક 48 થાય, 72 ભાગ્યા 12, 12 છક 72, અને જથ્થો તો નંગમાં જ છે 30 નંગ અને 35 નંગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે તમે જુઓ એકમ, ભાવનો એકમ નંગ 4 6, જથ્થો એકમ નંગ 35 નંગ, તો જથ્થોય નંગ, ભાવે નંગ, એટલે નંગે નંગ. ઓકે, હા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો A B C D એમ 4 વસ્તુ માટે આપણે શું કર્યું? તો કે એકમ સરખા નહોતા, એટલે દાખલાની ગણતરી કરતાં પહેલાં, રકમ લખતા પહેલાં આ રીતે એકમ સરખા કરવા માટેની ગણતરી કરવી પડે. અને આટલી એકમ સરખા કરવાની ગણતરી થાય પછી આપણે જે ઉપર માંગ્યું છે લાસ્પિયર પાસે અને ફિશરના સૂચકાંકની ગણતરી માટે આગળ જરૂરી ગણતરી સમજવી પડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે એકમ સરખા થઈ ગયા પછી જે દાખલામાં માંગ્યું છે એના માટે ગણતરી. તો શું કીધું છે? નીચેની માહિતીના આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પિયર, ફાસી અને ફિશરનો સૂચકાંક શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2014ને આધાર વર્ષ લેવાનું છે અને 15 માટે સૂચકાંક ગણવાનું છે, વર્ષ 15 માટે. તો યાદ રાખવાનું 2014 આધાર વર્ષ થાય અને 2015 માટે સૂચકાંક ગણવાનો છે એ ચાલુ વર્ષ થાય. તો આગળ આપણે જરૂરી ગણતરી કરીએ એ પહેલાં આપણને જે ભાવ 2014 આધાર વર્ષનો, 2015 ચાલુ વર્ષનો આપ્યો છે, અને જથ્થો 2014 આધાર વર્ષ અને 2015 ચાલુ વર્ષ માટે જે જથ્થો આપ્યો છે એની પહેલાં ધારણા કરવી પડે, પછી જ આગળ ગણતરી સમજી શકાય. તો આપણે ધારણા કઈ રીતે થાય? તો સૂત્રમાં જો તમને યાદ હોય તો એમાં લખાયું હતું કે ભાવ હોય એને આપણે પ્રાઇસ કહીએ છીએ, અને 14 એટલે આધાર વર્ષનો ભાવ, એને સંકેતમાં આપણે લખવું હોય તો ભાવ એટલે પ્રાઇસ ફોર પી, અને આધાર વર્ષ માટે આપણે શું લઈએ છીએ? 0. એટલે 2014 આધાર વર્ષના ભાવને શું કહેવાશે? P0. પછી એ જ રીતે 2015નો ભાવ, તો ભાવ એટલે પ્રાઇસ, અને આધાર વર્ષ માટેનો સંકેત શું આવે? તો
તો કે આ 2015 ચાલુ વર્ષ માટે, તો ચાલુ વર્ષ માટેનો સંકેત શું આવે? 1. તો શું થયું? ભાવ એટલે પ્રાઇસ. 2015 ચાલુ વર્ષ, તો ચાલુ વર્ષ માટે શું આવે? 1. એટલે ચાલુ વર્ષના ભાવને શું કહેવાય? P1. ઓકે. હવે જથ્થા માટે ધારણા કરીએ તો 2014 આધાર વર્ષ, તો જથ્થો એટલે ક્વોન્ટિટી ફોર ક્યુ, અને આધાર વર્ષ માટે શું આવે? 0, એટલે એને કહેવાય Q0. પછી એ જ રીતે 2015નો જથ્થો એટલે ચાલુ વર્ષનો જથ્થો, તો જથ્થો એટલે ક્વોન્ટિટી, અને ચાલુ વર્ષ માટેનો સંકેત Q1 એટલે કે 2015 ચાલુ વર્ષનો જથ્થો. ઓકે. તો આ રીતે આપણે ધારણા કરી. હવે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણવા માટે જરૂરી ગણતરી કરવી પડે. તો એ ગણતરી કઈ રીતે આવશે? તો જો સૂત્ર તમને આવડતા હોય તો તમને ઝડપથી ખ્યાલ આવે, તો ફરજિયાત તમારે સૂત્ર પાકા કરવા પડશે. જો ન કર્યા હોય તો હજુ પણ ટાઈમ છે, એટલે પાકા કરી નાખજો. તો પહેલું શું કરશું આપણે? તો કે લાસ્પેરનો સૂચકાંક માટેની પહેલી ગણતરી આવે P1 × Q0. પછી બીજી એમાં જ ગણતરી આવે P0 × Q0. અને પાસેનો સૂચકાંક ગણીએ તો P1 × Q1 અને P0 × Q1. ઓકે. તો આ રીતે બીજા 4 ખાનામાં ગણતરી કરવી પડશે. ગણતરી માટે ગુણાકાર આવે તો પહેલું શું છે? P1 Q0. તો P1 Q0 એટલે કયો આવે? તો કે P1 એટલે ચાલુ વર્ષનો ભાવ, અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. આ બેની આપણે ગણતરી કરવી પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો પહેલાંમાં ગણતરી કરો. તો હવે આવી ગણતરી માટે પાછું કેલ્ક્યુલેટર તો ફરજિયાત તમારે દાખલો સમજતા માટે રાખવું જ પડશે. એટલે કેલ્ક્યુલેટરનો તમે ઉપયોગ કરતા જજો, એટલે વધુ સરળતાથી સમજાશે. તો 6 × 5 30, P1 × Q0 6 × 5 30, એટલે P1 × Q0 6 × 5 30. પછી અહીંયા P1 24 × 2.4, તો તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો 24નો વર્ગ 576, એટલે કે 57.6 થાય. પછી એ જ રીતે અહીંયા કરો P1 Q0, તો 28 × 10, કેલ્ક્યુલેટર વાપરતા જાઓ એટલે તમને ખ્યાલ આવશે. 280. પછી P1 × Q0 30 × 6, 36 ગુણાકાર કરો એટલે 180 P1 Q0. ઓકે. એટલે પહેલી ગણતરી થઈ જાય. હવે જ રીતે P0 × Q0, એટલે P0 એટલે કે આધાર વર્ષનો ભાવ, Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. આ બે ખાનાની આપણે ગણતરી કરવી પડે. તો 4 × 20, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશો. પછી અહીંયા 20 × 2.4, 20 × 2.4 કેલ્ક્યુલેટર વાપરતા રહેજો એટલે આવશે 48. પછી અહીંયા 20 × 10, તો 20 × 10 એટલે કે 200. પછી આગળ P0 4, Q0 30, એટલે 30 ચોક 12, એટલે કે 120. બરાબર. તો P0 × Q0 નો ગુણાકાર આવી ગયો. હવે નેક્સ્ટ P1 × Q1, તો P1 અહીંયા, Q1 અહીંયા, આ બે ખાનાનો ગુણાકાર. તો પહેલાંમાં ગણો 6 × 7 વિદ્યાર્થી કેટલા આવે? 45 આવે છે. પછી એ જ રીતે અહીંયા P1 Q1, તો 24 × 4, 24 ચોક 96. આગળ ગણતા રહેજો, કેલ્ક્યુલેટર વાપરતા રહેજો. હવે અહીંયા શું આવશે? 28 × 15, કેલ્ક્યુલેટર વાપરો. 28 × 15 એટલે તમને મળશે 420. 28 × 15 એટલે આવશે 420. નેક્સ્ટ હજુ અહીંયા 35 × 6, 35 × 6 કરો એટલે કેટલા આવશે? તો કે 210. 35 × 6 કરો એટલે કેટલા આવે? 210. ઓકે. કેલ્ક્યુલેટર વાપરો. હવે આગળ P0 Q1, P0 એટલે આધાર વર્ષનો ભાવ, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. આ બે ખાનાનો ગુણાકાર. હાથ ચોક કેલ્ક્યુલેટર ગણતરી કરો. 28. ફરીથી અહીંયા P0 Q1 20 × 4, તો 20 ચોક કેટલા થાય? 80. કેલ્ક્યુલેટર વાપરતા રહેજો એટલે ખ્યાલ આવે. 20 × 15, તો 15 × 2 30, એટલે કે 300. નેક્સ્ટ આગળ ગણતરી કરીએ તો શું છે? 35 × 4, 35 × 4 કરો એટલે 140. તો આ રીતે 4 ખાનાની ગણતરી થઈ ગઈ. હવે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? તો કે એનો સરવાળો કરીએ એટલે 4 ખાનાનો સરવાળો. તો સરવાળા માટે આપણે મૂકીએ છીએ આગળ સિગ્મા. પછી શું આવે? P1 Q0.
તો કેલ્ક્યુલેટરમાં તમે સરવાળો કરો, P1 Q0નો સરવાળો કરતા રહો એટલે તમને મળશે 547.6. ઓકે, હવે અહીંયા P0 Q0નો સરવાળો કરીએ એટલે એને કહેવાય સિગ્મા P0 Q0. કેલ્ક્યુલેટર વાપરતા રહો એટલે તમને આ ચારે ચાર રકમનો તમે સરવાળો કરો એટલે સરવાળો આવશે 300 ને કેટલા આવશે 388 સરવાળો આવશે. આગળ P1 Q1નો સરવાળો કરીએ, સિગ્મા P1 Q1. કેલ્ક્યુલેટર વાપરતા રહો એટલે સરવાળો તમને મળશે 768. વાપરો છો ને? ઓકે. P0 Q1નો સરવાળો કરો એટલે એને કહેવાય સિગ્મા P0 Q1 કહેવાય. શું કહેવાય? સિગ્મા P0 Q1. કેટલો આવશે? 548. ઓકે, તો આવી ગણતરી કર્યા પછી બધાનો શું આવશે? સરવાળો આવશે. હવે સૂચકાંક ગણવા માટે પહેલું લાસ્ટ પિયર. તો લાસ્ટ પિયરના સૂચકાંક ગણવા માટે આમ તો બધા વિદ્યાર્થી હોશિયાર છે એટલે બધાને સૂત્ર તો આવડે જ છે. તો જેને આપણે સંકેતમાં શું કહેવાય? લાસ્ટ પિયર એટલે IL. બહુ ઇઝી છે. તો પહેલી જે છે એ ઉપર આવે સિગ્મા P1 Q0 છેદમાં શું આવે? સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પહેલું ખાનાની ગણતરી ઉપર, બીજું છેદમાં ક્રમમાં જ આવે અને ગુણ્યા 100. સૂત્ર લખાઈ ગયું. સૂત્ર મુજબ કિંમત તો P1 Q0 કિંમત કેટલી છે? સિગ્મા P1 Q0 547.6 ભાગ્યા સિગ્મા P0 Q0 388 ગુણ્યા 100. 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100. કેલ્ક્યુલેટરમાં તમે કરો 547.6 ભાગ્યા 388 ગુણ્યા 100 કરો એટલે તમને મળશે 141.13 જે આપણો થશે લાસ્ટ પિયર. ઓકે, નેક્સ્ટ શું આવશે? નેક્સ્ટ આપણે જે ગણીશું તે આવશે પહેલાં પાસેનો સૂચકાંક. સીધું IP લખો તો વાંધો નથી. પાસેનો સૂચકાંક તો ફરીથી તમને આવડે જ છે સૂત્ર, બરાબર છે? તો એને કહેવાય IP માટે જે ખાનું આવે ત્રીજું એની કિંમત ઉપર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા ચોથા ખાનાની રકમ સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ઓકે, સૂત્ર આવડે એ મુજબ મૂકી દેવાનું. હવે કિંમત મૂકીએ. સિગ્મા P1 Q1 768 ભાગ્યા સિગ્મા P0 Q1 548 ગુણ્યા 100 કરતા જાઓ. ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો તો કેટલા આવશે? 768 ભાગ્યા 548 ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળશે 140.15. ઓકે, નેક્સ્ટ છેલ્લે ફિશર લખો. ફિશરનો સૂચકાંક વિદ્યાર્થી સૂત્ર શું આવે? સૂત્ર IF બરાબર તો કે ફિશર એટલે રૂટમાં IL ગુણ્યા IP. કિંમત મૂકી દઈએ. રૂટમાં IL ગુણ્યા IP એટલે IL કેટલો છે? 141.13 ગુણ્યા IP તો કે IP કેટલો છે? 140.15. ઓકે, હા. હવે એનો જવાબ આપણે અહીંયા લખીએ. જગ્યાનો તકલીફ છે તો આનું સાદુરૂપ કઈ રીતે કરશું? તો કે 141.13 કરો કેલ્ક્યુલેટરમાં ગુણ્યા 140.15 કરો ગુણાકાર કરી બરાબરની નિશાની દબાવો. એટલે બરાબરની નિશાનીમાં જે ગુણાકાર આવે એના પછી રૂટની નિશાની વર્ગમૂળની નિશાની દબાવો એટલે તમને જવાબ મળશે 140.64. અહીંયા લખીશું 140.64 જે આપણા માટે શું છે? IF. વિદ્યાર્થી IF. ઓકે, તો આ રીતે લાસ્ટ યરનો સૂચકાંક મળ્યો, પાસેનો મળ્યો અને ફિશરનો સૂચકાંક.
આવા દાખલા ત્રણેય સૂચકાંક શોધવા માટેના પરીક્ષામાં પૂછાય એવા મહત્ત્વનો દાખલો છે. આવો દાખલો તમે સરસ ઘરે પ્રેક્ટિસ કરો. એના માટે આના આધારે ઉદાહરણ પણ છે અને સ્વાધ્યાય 1.3માં આના પછીનો જે દાખલો આવે છે એના જેવો જ છે. બરાબર? તો એની તમે ઘરે પ્રેક્ટિસ કરો હોમવર્કમાં. ઓકે, ધન્યવાદ.